ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओके, હવે મંગલાચરણ શ્લોક ફર્સ્ટ વન. नमः श्री शंकरानंद गुरुपादाम्बुवन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे. ઓકે, અને હવે 38 થયું છે ને. તો 37 અને 38 39માં આપણે એન્ટર થઈ ગયા છે.
એ 3 શ્લોક આપણે અન્વય વ્યતિરેકાભ્યામ કોશ વિવેકતઃ સ્વાત્માનં તદ ઉદ્ધૃત્ય પરમ બ્રહ્મ પ્રપદ્યત અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ્ભાનમાત્મનઃ સોન્વયો વ્યતિરેકસ્તદ ભાને જ્ઞાનવભાસનમ લિંગાભાનેષુ શૌક્યૌ સ્યાत् આત્મનો ભાનમન્વયઃ વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્યાભાનમુચ્યતે. તો એક ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી અહીંયા આપણે શીખી રહ્યા છીએ. વેદાંતની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ એક પ્રક્રિયા છે. એને આપણે લેવલ 1માં સારી રીતે સમજવાનું છે અને પછી એના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય આપણા બુદ્ધિમાં, આપણા મનમાં, એ જોવાની અને પછી 3rd લેવલે એને એપ્લાય કરવાની. ઓકે, આ 3 સ્તર છે. સમજવાથી એક વસ્તુ થતી હોય છે, સમજી ગયા છે એની નિશાની શું? તો એની નિશાની એ છે કે આપણી બુદ્ધિમાં એક તો ક્લિયર થઈ જાય, પછી એની વિસ્મૃતિ ન થાય. ઓકે, આપણને અમુક વખત કહેતા કે મને ખ્યાલ તો આવે છે પણ તો કે હજુ એ ખ્યાલ આપણો, સમજ આપણી કાચી છે, એને હજુ વધારે સમજવાનું છે. ઓકે, અને પછી ત્રીજું સમજનો એક લાભ એ પણ છે અથવા તો એક નિશાની એ પણ છે કે આપણે બુદ્ધિમાં જાગૃતિ હોય એની જે તે બાબતની. ઓકે, એ પણ સાથે સાથે મૂકવાનું છે. તો હવે અન્વય અને વ્યતિરેક, અને અન્વય અને વ્યતિરેકનો સિદ્ધાંત શાની માટે ઉપયોગી છે? તો કે 2 વસ્તુ જ્યારે હોય ત્યારે બંને વસ્તુ એકબીજા સાથે પરમેનન્ટલી જોડાયેલી છે કે કોઈ સંજોગો વસાત જોડાયેલી છે, એ આપણે નક્કી કરવું હોય છે. ઉદ્દેશ એ છે, અથવા તો જે મુખ્ય વસ્તુ છે એની સાથે જે બીજી વસ્તુ પરમેનન્ટલી જોડાયેલી છે કે કોઈ ચોક્કસ કારણોથી, સંજોગોથી જોડાયેલી છે. ઓકે, જો સંજોગોથી જોડાયેલી હોય તો આપણે પછી નક્કી શું કરીએ છીએ કે આ ખરેખર એ મુખ્ય વસ્તુ નથી, અલગ છે, અત્યારે એને કંઈક જોડેલું છે. જેવી રીતે પેલા વ્યક્તિની વીગ કે બહાર મળ્યા છે તો અનુભવમાં એવું જ લાગે છે કે બંને એક જ છે, અનુભવ તો એવો જ છે. અને વેદાંતનો સ્ટુડન્ટ જેટલો વધારે અધિકારી હોય, વધારે ક્વોલિફાઈડ હોય, એટલો જ પોતાના અનુભવ પર એ રિલાય ન રહે સત્ય માટે, પોતાના અનુભવને ચેલેન્જ કરી શકે, રાધર ઓબ્જેક્ટિવ હોય. જેવી રીતે વ્યક્તિની વીગ સાથે અનુભવ તો થાય છે જેમ, પણ જે શંકા ગઈ પછી અનુભવને સાઈડ પર રાખ્યો વર્તમાન, અને પછી એને પ્રયોગ કર્યો, એને એવું કર્યું અને એની માટે થઈને જે પછી એને સરપ્રાઈઝ વિઝિટ પેલાના ઘેર લીધી. એ તો કરવાની જરૂર જ નથી. જો અનુભવને જ આપણે પ્રાધાન્ય આપતા હોઈએ તો કે હશે, આપણે લાગે તો છે ને કે વીક તો બરાબર જ લાગે છે મને, એમ કહીને આપણે પિંડું વાળી દઈએ. તો પોતાના અનુભવ જે છે એની ઉપર વટ જઈ અને બુદ્ધિ અથવા તો વિવેકનો ઉપયોગ કરે, પ્રયોગાત્મક કરે, દેટ્સ ઓકે. એ વેદાંતનો અધિકારી સ્ટુડન્ટ કહેવાય. જેટલે અંશે કરે છે એટલો અંશે મને આ ફીલ થાય છે, મને આ અનુભવ થાય છે, એને ચેક કરે. ઓકે, તો આ એક વસ્તુ થઈ ગયું. બીજું, અન્વય અને વ્યતિરેકની જે આ વિવેકનું જે પ્રયોજન છે એ આપણે સ્પષ્ટ કર્યું કે બંને એક જ છે કે બંને અલગ અલગ છે, અને બીજી વસ્તુ એ સંજોગો વસાત જોડાયેલી છે. આગંતુક ધર્મ છે કે સ્વાભાવિક ધર્મ છે, બીજો શબ્દ, ટેકનિકલ શબ્દ. અને આપણે અહીંયા કઈ બાબતમાં એપ્લાય કરવાનું છે તો કે છે આ શરીરત્રય અથવા તો પંચકોશ
આત્મા સાથેનો એનો જે સંબંધ જે છે, એનું જે એક પ્રકારે સાથે જોવા મળે છે, એ સ્વાભાવિક છે, નેચરલ છે, હંમેશા માટેનું છે કે આગંતુક છે, એ આપણે નક્કી કરવું છે. ઓકે, તો મારી બુદ્ધિમાં એ નક્કી થાય એની માટે આ અન્વય વ્યતિરેકની વિવેક પ્રક્રિયા છે. આ થઈ ગયું. નેક્સ્ટ, અન્વય એટલે શું? તો કે છે અન્વય એટલે કોઈકના અભાન સાથે બીજાનું ભાન. ભાન એટલે કે હોવું, અભાન એટલે કે ન હોવું. બરાબર છે. શ્લોકના શબ્દોમાં આપણે કહીશું છે તો અન્વય એટલે કે અભાને ભાનમ. બરાબર છે, અભાને ભાનમ, એ થઈ ગયું અન્વય, કે જેમાં ભાનને આપણે હાઇલાઇટ કર્યું છે. અને પછી શ્લોકના શબ્દો લઈએ તો ભાને અભાનમ. ઓકે, તો અહીંયા આપણે અભાનને હાઇલાઇટ કરીએ છીએ જ્યારે શ્લોકના શબ્દો પોઈન્ટ મુજબ, તે થઈ ગયું વ્યતિરેક. એટલે લાઈન એક જ છે. ઓકે, અહીંયા લાઈન શું છે શ્લોક મુજબ આપણે જોઈએ તો કે સ્થૂળ શરીરના અભાવમાં આત્માનો ભાવ બન્યો. સ્થૂળ શરીરના અભાવમાં આત્માનો ભાવ. હવે ભાવને હાઇલાઇટ કરીએ છીએ તો એ અન્વય બની ગયું, અભાવને હાઇલાઇટ કરીએ છીએ તો એ વ્યતિરેક બની ગયું. આમ એને મૂકી દઈએ આપણે સૌથી પહેલા, અને આ ક્રોસ ચેકિંગ થાય છે. નેક્સ્ટ શ્લોક છે, મેં આપણે વાત કરી ને કે ભાને અભાનમ એ વ્યતિરેક છે અને અભાને ભાનમ એ અન્વય છે. તો જેવી રીતે આપણે કહીએ છીએ કે કાળું પક્ષી, ગઈકાલે આવેલું ને કે ડાર્ક બ્રાઉન પક્ષી, તો ડાર્ક બ્રાઉન છે એનું વિશેષણ થઈ ગયું. મૂળ વસ્તુ શું છે? પક્ષી. બરાબર છે, વિશેષ્ય શું છે? એ પક્ષી છે. તો અહીંયા આપણે આપણા સમજવા માટે એવી રીતે લઈ શકીએ કે જે સેકન્ડ વન જે છે ને, જેમ કે અભાને ભાનમ, તો ભાન જે એ મૂળ છે, મુખ્ય છે, હાઇલાઇટેડ છે, હે ને, અને અભાને છે એને ક્વોલિફાય કરે છે. કયા પ્રકારનું ભાન? તો કે અભાનવાળું ભાન, અભાન સહિતનું ભાન, એને અન્વય કહીશું. એમ એને આપણે મૂકી શકીએ તો વધારે ક્લિયર જરૂર લાગે તો થાય. ઓકે, તો આ પ્રકારે અન્વય અને વ્યતિરેકની પ્રક્રિયા દ્વારા ક્લિયર શું થાય છે કે અને અગેન એ ક્યારે થશે? સ્વપ્ન અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં તો અનુભવ આપણો શું છે કે આત્મા અને સ્થૂળ શરીર જોડે છે, તો હોઈ શકે કે કાયમ માટે બી જોડે હોય, હે ને. માટે આપણે જવું પડે સ્વપ્ન અવસ્થામાં, લિટરલી નહીં, હા, બધું ઊંઘી જવું પડે, હે ને. સ્વપ્ન અવસ્થાનું એનાલિસિસ કરવાનું છે, એટલે ત્યાં સ્વપ્ન અવસ્થા જે છે ત્યાં સ્થિર રહેવાનું છે વિચારમાં. તો એ વખતે શું છે કે સ્થૂળ શરીરનો અભાવ છે, પણ મારો અથવા તો આત્માનો ભાવ છે. ઠીક છે, તો એ રીતે જ ક્લિયર થાય છે કે આ સ્થૂળ શરીર જે છે એ આગંતુક છે. બરાબર છે, નૈસર્ગિક નથી, પરમેનન્ટ નથી. ગઈકાલે એ પણ વાત થઈ હતી કે કારણ કે દેહાત્મ બુદ્ધિ જાડી છે, માટે આપણે સ્થૂળ શરીરને વધારે જનરલી આપણે વજન ભાર આપતા હોઈએ છીએ, મહત્વ આપતા હોઈએ છીએ. પણ વેદાંતનો અધિકારી સ્ટુડન્ટ જે છે એનું દેહાત્મ બુદ્ધિ ઘણી બધી હળવી થઈ ગઈ હોય. બરાબર છે, હળવી થઈ ગઈ હોય, લાઇટ થઈ ગઈ, તો એ પ્રકારે પછી એ વિચારી શકે છે કે આવું હોઈ શકે. બેનિફિટ ઓફ ડાઉટ જે છે એ શાસ્ત્રને, વેદાંતને આપી શકે, પછી ભલે જે ડાઉટ્સ અંદર થતા હોય. પણ આ પ્રકારનું એક શિફ્ટિંગ થવું આવશ્યક છે, હે ને. અધરવાઇઝ શું થાય કે પ્રક્રિયા ભણી લીધી એમ, પણ પ્રક્રિયા ઘટી નહીં અંદર, તો એટલું કામ બાકી રહી ગયું, પેન્ડિંગ રહી ગયું.
ઓકે, તો સ્વપ્ન અવસ્થામાં આપણે સ્થિર કરી આપણી વિચારને તો ત્યાં આત્મા છે અને સ્થૂળ શરીર નથી. ઓકે, અને એ પ્રકારે સ્થૂળ શરીરનો વ્યતિરેક થયો છે. હવે એ જ બાબતને આગળ નેક્સ્ટ શ્લોકમાં આપણે જોયું હતું, સુષુપ્તિ અવસ્થામાં ગયા. સુષુપ્તિ અવસ્થામાં કેમ ગયા? અગેન લિટરલી નહીં, કેમ ગયા સુષુપ્તિ અવસ્થામાં, કેમ એનું એનાલિસિસ કરીએ છીએ કે હવે ચેક કરવું છે કે આ સૂક્ષ્મ શરીર પણ મારો આત્માની સાથેનો એકત્વ છે એનું, કે એનું પરમેનન્ટલી જોડાણ છે, બંને એક જ છે, કે પછી એ પણ આગંતુક છે. એ પણ એક ચોક્કસ અવસ્થા વિશેષની વ્યવસ્થા છે. જેવી રીતે આપણે કોઈક પ્રોજેક્ટ કરીએ તો ટીમ બનાવીએ છીએ, તો એ જે ટીમ છે આપણે શું કહીએ છીએ કે પ્રોજેક્ટ પૂરતી છે, બરાબર છે, આ ટીમના સભ્યો પ્રોજેક્ટ પૂરતા છે. તો આ ટીમ પરમેનન્ટ છે તો આપણે કહીશું ના, તો શું કહીશું એ આગંતુક અથવા તો ઇન્સિડન્શિયલ છે, પર્ટિક્યુલર પ્રયોજન પૂરતી એ ટીમ છે, પ્રયોજન પૂરતી એ ટીમ, અને એ બધા એક યુનિટ તરીકે કામ કરે છે. તો સેમ વે સ્વપ્ન અવસ્થામાં આપણે જોયું કે જાગ્રત જે છે શરીર નથી, સ્થૂળ શરીર નથી, તો જાગ્રત અવસ્થામાં એક ટીમ તરીકે કામ થાય છે. બસ બે અલગ અલગ છે, ટીમ તરીકે કામ થાય છે. આ બહુ મોટી મોટી વસ્તુ છે. એવી જ રીતે સુષુપ્તિ અવસ્થાનું આપણે એનાલિસિસ કરીએ છીએ, હે ને, તો ત્યારે આપણને શું મળે છે એ આપણે જોઈ લઈએ. ત્યાં આ જે ટીમ છે કે કેમ, સૂક્ષ્મ શરીર એટલે આપણું મન અને આત્મા બંને ત્યાં હાજર છે, બંને ગેરહાજર છે, એક હાજર છે, બીજું ગેરહાજર છે. જો આટલું એકદમ બહુ આટલું જ જોવાનું છે, કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે. રોસ્ટર ચાલે છે ને, પેલું પંચિંગ મશીન હોય ને એ જ છે. પણ એના બેઝ પર મોટા નિર્ણય થતા હોય છે કે તમે હાજર છો કે ગેરહાજર છો, હે ને, મોટા નિર્ણય થાય છે. તો શું કહે છે અહીંયા, લિંગ અભાને સુષુપ્તો, પહેલાં તો ક્યાં છે? સુષુપ્તિ અવસ્થામાં. સુષુપ્તો એટલે સુષુપ્તિ અવસ્થામાં. ત્યાં શું છે? તો લિંગ અભાને આત્મનઃ ભાનમ. આ એક હકીકત દેખાય છે આપણને. લિંગ એટલે કયું લેવાનું છે આપણે? સૂક્ષ્મ શરીર. લિંગ શરીર, સૂક્ષ્મ શરીર, બરાબર છે. લિંગ કેમ કે છે એને? ચલો ક્વેશ્ચન પૂછી લઉં વચ્ચે જ. લિંગ એને કેમ કે છે? લિંગ શરીર કેમ એવો શબ્દ મૂક્યો છે? ઓકે, કંઈક બરાબર છે, કંઈક ડિરેક્શન તો બરાબર છે. લિંગ શરીર કેમ કે છે? ના ના, એવું નહીં. ના, હા બરાબર છે, નીલાબેનનું રાઈટ આન્સર છે. ખાલી એને થોડુંક શબ્દ થોડા જોવાના છે. એ આંખોથી કે આપણી ઇન્દ્રિયોથી દેખાતું નથી, વન, પણ હે ને એના લક્ષણોથી પતા ખબર પડે છે, બરાબર છે. માટે લિંગ એટલે ઇન્ડિકેટર કહેવાય, કે એ ઇન્ડિકેટ કરે છે, હે ને. સ્થૂળ શરીર, સ્થૂળ કેમ કહીએ છીએ આપણે? ઇન્દ્રિયોથી દેખાય છે, અનુભવાય છે. લિંગ શરીર શું છે? ઇન્દ્રિયોથી અનુભવી શકાતું નથી, એની ઇફેક્ટથી ખબર પડે છે. એની ઇફેક્ટથી. ઇફેક્ટ શું છે? તો આપણે બધો ટ્રાન્ઝેક્શન્સ, જાગ્રતના ટ્રાન્ઝેક્શન્સ થાય છે, બરાબર છે, તો એમાં લિંગ શરીરનો રોલ છે, એના વગર ન થઈ શકે. ઓકે, અથવા તો સૂક્ષ્મ શરીરનો રોલ છે. લિંગ્યતે અનેન, લિંગ ને કશુંક ઇન્ડિકેટ કરે છે, બરાબર છે. ડાયરેક્ટલી આપણે એને જોઈ શકતા નથી, માટે જ એને બીજો શબ્દ સૂક્ષ્મ શરીર પણ કીધું છે. અગેન સૂક્ષ્મ શરીર એટલે શું? વાય સૂક્ષ્મ શરીર શબ્દ? કારણ કે આપણી સેન્સીસથી અનુભવી શકાતું નથી, ઇન્દ્રિય અગ્રાહ્ય છે. ઓકે, તો લિંગ અભાને
અહીંયા કીધું છે. ઓકે, આત્મન ભાનમ. ઓકે, સુષુપ્તિ અવસ્થામાં તો આત્માનું જે ભાન થાય છે, આત્માનો ત્યાં હોવાપણું છે, ક્વોલિફાઈડ બાય લિંગ અભાન એવું છે. ઓકે, એક છે અને બીજો નથી, એમ બંને સ્પષ્ટતા. એક છે એવું માત્ર નથી કીધું, તો બીજો હોય પણ ના બી હોય, બંને સ્પષ્ટતા સાથે કીધું છે. એને શું કહેવાય છે? અહીંયા પ્રેઝન્સને ફોકસ કર્યું છે માટે કહે છે અન્વય. બરાબર છે, લાઈન 1 માં. ઓકે, સુષુપ્તૌ લિંગ અભાને આત્મન ભાનમ અન્વય. ઠીક છે. પછી લિંગસ્ય અભાનમ તદ્ભાને. ઓકે, અથવા તો તદ્ભાને લિંગસ્ય અભાનમ. આપણે સેટ કરવું હોય આપણા અભાને ભાને અભાનમમાં, આપણું જે એક ડેફિનેશન બનાવી હતી ને, ભાને અભાનમ, એ વ્યતિરેક થઈ ગયું. તો તદ એટલે કે અહીંયા આત્મા, આત્મા ભાને લિંગસ્ય અભાનમ. બરાબર છે, એને શું કહીશું? વ્યતિરેક. એને કહેવાશે વ્યતિરેક. અને આ અવસ્થા ત્રયનો, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણેય અવસ્થાનો અનુભવ આપણને બધાને થાય છે. તો સુષુપ્તિ અવસ્થામાં આપણો અનુભવ શું છે? તો લિંગ શરીર અથવા તો મન અવેલેબલ નથી, એનો અભાન છે. પણ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ હોય છે, એટલે એમાં હું હોય છે. બરાબર છે, એમાં હું તો ડેફિનેટલી છું જ. એ રીતે તો એ અહીંયા એક વાત કીધી છે. મારી પાસે આમાં કશું વિશેષ હશે તો હું મૂકું છું. હા, ઉપનિષદ કૈવલ્ય ઉપનિષદમાં પણ આ પ્રકારે વાત છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ. ભગવાન રમણ મહર્ષિ જે છે, એમની જે પ્રમુખ ઇન્ક્વાયરીની પદ્ધતિ છે, એક છે હું એમ આઈ, જુઓ. પણ એમાં ધારો કે વધારે ડીગ કરવાનું કહેવામાં આવે, પૂછવામાં આવે, તો એ અવસ્થા ત્રયને જ સામે મૂકતા હતા કે અવસ્થા ત્રય છે, તમે એમાં ફોકસ કરો, જેટલું કરી શકશો એટલું તમને મળશે. તો લિંગાભાને સુષુપ્તૌ, અહીંયા સુષુપ્તૌ લિંગ અભાને, લિંગસ્ય સૂક્ષ્મ શરીરસ્ય અભાને. લિંગ એટલે કે સૂક્ષ્મ શરીર. સર્વેન્દ્રિયાણામ સુષુપ્તિ અવસ્થાયામ વિલીનત્વાત, બધી જ ઇન્દ્રિયો સુષુપ્તિ અવસ્થામાં વિલીન થઈ ગઈ છે. એક વન એ અભાનની વાત કરી છે. હવે ભાનમાં એક સરસ અહીંયા કીધું છે, ભાનમ તત અવસ્થા સાક્ષીતયા પ્રતીતિ. એ અવસ્થા જે છે, કઈ અવસ્થા? સુષુપ્તિ અવસ્થા. એ સાક્ષી ભાષ્ય છે, સાક્ષી દ્વારા એની પ્રતીતિ થાય છે. તો સાક્ષીતયા પ્રતીતિ. એ પ્રકારે આત્માનો, આત્મનઃ અન્વય, એ પ્રકારે આત્માનો ત્યાં અન્વય થાય છે. અન્વય અગેન ભાન, પણ ક્વોલિફાઈડ બાય સમબડીઝ અભાન. અહીંયા સમબડી એટલે કોણ આવશે? લિંગ શરીર. ઓકે, તો આટલી સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં આવી જાય. ઓકે, તો અન્વય એન્ડ વ્યતિરેક. સુષુપ્તિ અવસ્થામાં મન જે છે એ પૂરી તત્વ, એક નાડી છે, પૂરી તત્વ એ નાડીમાં જાય છે. એટલે ત્યાં એક પછી ફ્રોઝન સ્ટેટમાં રહી જાય છે. આપણા શાસ્ત્રમાં એ પ્રકારે વાત છે, પૂરી તત્વ એ નાડીમાં જાય છે. એટલે અભાન છે એનું ટૂંકમાં. પણ હું અથવા તો સાક્ષીના રૂપમાં મારો અથવા તો આત્માનો અન્વય છે. ઓકે, તો આટલી વાત અહીંયાથી જ આવે છે. ઓકે, તો અન્વય અને વ્યતિરેકમાં આપણે જાગ્રત અથવા તો સ્થૂળ શરીરનો વ્યતિરેક કર્યો,
હવે હું વ્યતિરેક શબ્દ મૂકીશ એટલે આઈ થિંક પકડાઈ જવું જોઈએ. વ્યતિરેક એટલે માત્ર એને નિગેટ કર્યું એટલું જ નહીં, પણ આત્માની ઉપસ્થિતિ સાથે એને નિગેટ કરી. તો જાગ્રત જે સ્વપ્ન અવસ્થાના એનાલિસિસ, એના વિવેકથી થકી આપણે સ્થૂળ શરીરનો આપણે વ્યતિરેક કર્યો. હવે સુષુપ્તિ અવસ્થાના વિવેક દ્વારા આપણે સૂક્ષ્મ શરીરનો વ્યતિરેક કર્યો. અને આ બંને અવસ્થા દ્વારા સ્વપ્ન અને સુષુપ્તિ દ્વારા આત્માનો અન્વય થાય છે. બરાબર છે? આટલું આપણે એકદમ સ્પષ્ટ રાખીએ. કારણ કે બધો જ વિવેક આપણે જાગ્રત અવસ્થામાં કરવાનો છે, જ્યારે માણસ અને વિગ સાથે છે, હે ને? અને આપણને અનુભવમાં તો એવું જ આવે કે આરું એક જ લાગે છે. એ આવી જ ના શકે, કારણ કે બંને સાથે છે બંને, હે ને? એને અલગથી જ જોવું પડે. બરાબર છે? પણ આપણે વિવેક આપણે જાગ્રત અવસ્થામાં કરવાનો છે, એટલે આપણા અનુભવને આપણે સુપ્રીમ નથી મૂકવાના. આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા બુદ્ધિ સાથે આપણા વિચારને થોડોક હાયર મૂકીએ. સુપ્રીમ તો કદાચ જેમ જેમ થશે તેમ એને હાયર કરીએ. એ ઇમ્પોર્ટન્ટ છે. એ વેદાંતના સ્ટુડન્ટ પાસેથી માંગ છે, રિક્વાયરમેન્ટ છે. જે લાગે છે એ નહીં, જે છે એને. અને એ છે એ આપણે અન્વય વ્યતિરેક દ્વારા ચેક કરીએ છીએ. જેવી રીતે આપણે વ્યવહારમાં બી કરીએ છીએ ને કે આ મારો ટ્રુ ફ્રેન્ડ છે કે નહીં એમ. તો એકાદ વાર દગો દે તો સમજી લેવાનું કે યાર નથી, હે ને? તો સેમ વે સ્થૂળ શરીર માટે, સૂક્ષ્મ શરીર માટે કરવાનું અવસ્થાત્રય દ્વારા. કે વ્યતિરેક થાય છે તો પછી એ હું નથી એમ, એટલીસ્ટ મારી સાથે છે, દેટ્સ ઓલ. આટલું. હવે આગળ જતા પહેલાં આ જ હજુ વિચારની પ્રક્રિયા બાકી છે, પણ નેક્સ્ટ શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામી થોડુંક કોરિલેશન કરે છે. શું કરે છે? પંચકોશની જે અર્લિયર વાત કરી હતી અને અત્યારે તો અવસ્થાત્રયની વાત કરે છે, હે ને? તો એક જો સ્ટુડન્ટ જે આગળ પાછળનું જોતો હોય, જે સ્ટુડન્ટ હે ને પોસ્ટ સ્ટડી અને પ્રી સ્ટડી કરતો હોય, પહેલાં તો તારું ક્યાં ફ્લો બરાબર જતો નથી એવું વિચારશે. પણ કોણ વિચારશે? જે સ્ટુડન્ટ હે ને, કે એના તો ફ્લો બરાબર જતો નથી, કે સૌથી પહેલાં પંચકોશની વાત કરીને હવે અવસ્થાત્રયમાં સીધો તો કેમ એવું થયું? તો એનું એ પ્રકારનો જે શંકા થાય તો એનું રિઝોલ્યુશન અહીંયા આપે છે. ઓકે, તો શ્લોક નંબર 40. હા, અરે આખો સેટ એમનો છે, ઇટ્સ અ વન સેટ. એ આ એમને આપી દો. હા, એ શ્લોક નંબર 40 એમાંથી તમે જોજો એમ. ઓકે. તદ્વિવેકાદ્વિવિક્તા સ્યુઃ કોશાઃ પ્રાણમનો ધિયઃ તે હિ તત્ર ગુણાવસ્થા ભેદમાત્રાત પૃથક્ કૃતાઃ. સાથે તદ્વિવેકાદ્વિવિક્તા સ્યુઃ કોશાઃ પ્રાણમનો ધિયઃ તે હિ તત્ર ગુણાવસ્થા ભેદમાત્રાત પૃથક્ કૃતાઃ. ઓકે, હવે એનો પદચ્છેદ. તત
વિવેકાત વિવિક્તાઃ સ્યુઃ કોશાઃ, બધું સાથે જશે પણ છતાં પ્રાણ મનોધિયઃ બધું સાથે જ જશે સમાસમ. તે હિ તત્ર ગુણાવસ્થા ગુણ અવસ્થા ભેદ માત્રાત પૃથક કૃતાઃ પૃથક કૃતાઃ પૃથક કૃતાઃ. ઠીક છે, ક્લિયર છે? હા રાહુલ, આવે છે? હા, હવે તો અન્વય કરી દઈએ. તો અન્વયમાં આવે છે તત વિવેકાત પ્રાણમનોધિયઃ કોશાઃ વિવિક્તાઃ સ્યુઃ. ઓકે, લાઈન 1 ફરીથી. તત વિવેકાત પ્રાણમનોધિયઃ કોશાઃ વિવિક્તાઃ સ્યુઃ. પછી લાઈન 2 માં તો બધું એક જ જાય છે, બધું તે એક જ છે ને, એક જ, એ બસ જે લખ્યું છે એ જ અન્વયના રૂપમાં જ લખ્યું છે. તે હિ તત્ર ગુણાવસ્થા ભેદ માત્રાત પૃથક કૃતાઃ. ઓકે, તો આ શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામી પંચકોશ અને અવસ્થા ત્રય અથવા તો શરીરત્રય એ બંનેને ક્લબ કરે છે. ધેટ્સ ઓલ. ક્લબિંગ શું છે આપણે કઈ રીતે કરીશું, આપણે જોયું છે પહેલાં પણ. સ્થૂળ શરીરને પહેલાં લઈએ. સ્થૂળ શરીર ઇઝ ઇક્વલ ટુ કયો કોષ? અન્નમય કોષ. તો સ્થૂળ શરીર ઇઝ ઇક્વલ ટુ અન્નમય કોષ, એક થઈ ગયું. પછી સૂક્ષ્મ શરીર ઇઝ ઇક્વલ ટુ કયો કોષ આવશે? ના, લિંકમાં જવાનું. પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. આપણે સ્થૂળથી સૂક્ષ્મમાં જઈએ છીએ ને એવી રીતે. પછી આ બીજું થઈ ગયું ક્લબિંગ. અને કારણ શરીર બરાબર શું કહીશું આપણે? આનંદમય કોષ. બરાબર છે. અલગ એને સમજવા માટે અલગ અલગ એંગલથી આ ડાયસેક્શન ભેદ પાડ્યા છે. ઓકે, તો અહીંયા કહે છે કે તત વિવેકાદ. કોને? અગેન સૂક્ષ્મ શરીરની વાત કરે છે. સૂક્ષ્મ શરીરનું વિવેકાદ અહીંયા સેપરેટ કરીને અલગ અલગ જોઈને શું જોવાનું છે? પ્રાણ મનો ધિયઃ કોશાઃ સ્યુ વિવિક્તાઃ સ્યુ. વિવિક્તાઃ એટલે કે અલગ અલગ કરવા. કોને? પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. એને સબ ડિવિઝન કરવું. અન્નમય અને આ બધાને તો અલગ કરવું ઇઝી છે, કારણ કે અન્નમય એ સ્થૂળ છે, અન્ય કોષ સૂક્ષ્મ છે, એટલે એ ડિવિઝન અલગ થઈ ગયું. આ 3 કોષ છે એનું ડિવિઝન કેવી રીતે થશે? કેવી રીતે અલગ પાડવા? તો કે છે તે હિ તત્ર પૃથક કૃતાઃ. એ જે 3 કોષની અત્યારે વાત કરે છે, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, એને અલગ કેવી રીતે આપણે જોવા, સમજવા? તે હિ તત્ર ક્યાં? એટલે સૂક્ષ્મ શરીરે પૃથક કૃતાઃ, એને અલગ અલગ સબ ડિવિઝન પણ કર્યું છે. અને સબ ડિવિઝનનો બેઝ શું છે? ગુણ અવસ્થા ભેદ માત્રા. એના ગુણથી અને એની અવસ્થાથી આ 3 કોષને આપણે સેપરેટ કરી શકાય. આપણે સમજી શકાય કે આ પ્રાણમય કોષની વાત છે, આને પ્રાણમય કોષ કહેવાય આપણી અંદરનો, આ મનોમય કહેવાય, આ વિજ્ઞાનમય. તો ગુણ એટલે આપણે શું લઈશું અહીંયા? ત્રિગુણ. ત્રિગુણની જ વાત કરે છે. તો અહીંયા પ્રાણમય કોષ જે છે એ ત્યાં રજોગુણ પ્રધાન છે, એક્ટિવિટી ઓરિએન્ટેડ, એક્શન. હા, અને બીજા 2 છે એ સત્વ પ્રધાન છે. ઓકે, તો પહેલા તો ભેદ આ થઈ ગયો, સેપરેટ કરી નાખ્યા. હા, પ્રાણમય કોષ રજસ પ્રધાન
અને મનોમય વિજ્ઞાનમય એ સત્વ પ્રધાન છે, છતાંય સત્વ પ્રધાન છે. કેમ? એનું કારણ શું છે? સત્વાંશથી બનેલું છે અને એનું લક્ષણ શું છે? આપણે એ મનથી જ આપણે જ્ઞાન મેળવીએ છીએ. જ્ઞાનેન્દ્રિય જે છે એનું ફંક્શન, ઓકે, બરાબર છે. જ્ઞાનેન્દ્રિયના ફંક્શન માટે મન જરૂરી છે. પ્રાણ ખાલી ફ્યુઅલ તરીકે છે, હે ને, બરાબર? એનો રોલ એટલો આવે છે. તો સત્વ પ્રધાન આ બંને કોષ છે, મનોમય અને વિજ્ઞાનમય. હવે એ બંનેમાં કઈ રીતે ભેદ કરવો? તો કે છે અવસ્થા ભેદાત. કેવી અવસ્થા? તો જો સંકલ્પ વિકલ્પાત્મક અવસ્થા હોય, ઓકે, તો એને આપણે કહીશું, એ જ લેયર ઓફ અવર પર્સનાલિટીને કહીશું મનોમય કોશ, ઓકે. અને નિશ્ચયાત્મક અવસ્થા હોય આપણી જે તે વખતે, તો એને આપણે કહીશું વિજ્ઞાનમય કોષ. ને સવારે ધારો કે થતું હોય, ધારો કે આજે ક્લાસમાં જવું છે કે નથી જવું, તો એ મનોમય કોષ છે. પછી નિશ્ચય કરે કે ના, ચલો ઊભા થઈ જાઓ, મોડું થશે, નથી જવું જ છે આપણે, વિજ્ઞાનમય કોષ, બરાબર છે. તો એ પ્રકારે, અથવા તો મનમાં એ પ્રકારે સંકલ્પ વિકલ્પ હોય, અશાંતિ હોય, આને કારણે જ અશાંતિ થતી હોય છે, હે ને. શું કરીએ ને શું ના કરીએ ને, હે ને. ધારો કે કોઈ નિર્ણય લઈ બી લીધો પણ પાછું સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જતા હોય, એને કારણે અશાંતિ થાય, ડિસ્ટર્બન્સ, ઓકે. કારણ કે નિર્ણય ઉપર સ્થિર નથી રહ્યા, પાછું ફરીથી મન વિચારે છે, તો ત્યાં અશાંતિ હોય, ત્યાં આ પ્રકારે કન્ફ્યુઝન હોય. જ્યારે આપણા ચિત્તની અવસ્થા એવી હોય કે જ્યારે શાંતિ છે અને જ્યારે ક્લેરિટી છે, એને આપણે કહીશું વિજ્ઞાન. આમ તો બધું ત્રણે બધા ભેગા જ છે, મિક્સર જ છે, પણ પ્રધાન કોણ છે એ જોવાનું છે, મેજોરિટી, હે ને. આપણી વર્તમાન ગવર્મેન્ટ જેવું છે, મેજોરિટી કોણ છે, હે ને. એમ મિક્સર તો છે ને, તો એવું છે. તો અહીંયા પ્રધાન જોવાનું છે, સત્વ પ્રધાન, રજસ પ્રધાન, લાઈક ધેટ. તો આ પ્રકારે 2 શરીર અને 4 કોષ એનો વિવેક કરી દીધો. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર સિમ્પલ છે. સૂક્ષ્મ શરીરમાં 3 અલગ અલગ ભાગ પાડ્યા કોષ મુજબ, એની ફંક્શન મુજબ, એ પણ થઈ ગયું, ઓકે. તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જઈએ છીએ. ધીમે ધીમે આપણને આગળ લઈ જાય છે વિદ્યારણ્ય સ્વામીજી. હવે શું બાકી રહ્યું? અને અથવા તો કારણ શરીર અથવા તો આનંદમય કોષ. હવે એનું એનાલિસિસ કરે છે. અગેન એનાલિસિસ કયું છે મુખ્ય આપણું? અન્વય વ્યતિરેક. આપણે સ્થૂળ શરીરનો વ્યતિરેક કર્યો સ્વપ્ન અવસ્થામાં, અને સૂક્ષ્મ શરીરનો વ્યતિરેક કર્યો સુષુપ્તિ અવસ્થામાં. હવે કારણ શરીરનો વ્યતિરેક કરવો હોય તો ક્યાં જઈશું આપણે? આપણી પાસે લઈ દઈને 3 જ અવસ્થાઓ છે પ્રાકૃતિક રીતે. તો અહીંયા આપણને એક અન્ય અવસ્થા વિશે પણ વાત કરે છે, ઓકે, જે પ્રાકૃતિક નથી, ઓટોમેટિક નથી, ઓટો મોડમાં નહીં મળે. 41. સુષુપ્ત્ય ભાને ભાનંતુ સમાધાવાત્મનોન્વયઃ વ્યતિરેકસ્ત્વાત્મભાને સુષુપ્ત્ય નવભાસનમ. ઘણા બધા જોડાક્ષરો છે એટલે આપણી ટેસ્ટ થઈ જાય. ચલો સાથે. સુષુપ્ત્ય ભાને ભાનમ તુ સમાધાવાત્મનોન્વયઃ વ્યતિરેકસ્ત્વાત્મભાને સુષુપ્ત્ય નવભાસનમ. ઓકે.
41. ઓકે, હવે આપણે અહીંયા જોઈ લઈશું પદચ્છેદ. પહેલા પદચ્છેદ કે સુષુપ્તિ, સુષુપ્ત્ય છે ને, અભાને, સુષુપ્તિ અભાને ભાનમ તુ સમાધૌ આત્મનઃ અન્વયઃ. વ્યતિરેકઃ તુ આત્મભાને સુષુપ્તિ અનવભાસનમ. ઓકે, ફરીથી એકવાર. સુષુપ્તિ અભાને ભાનમ તુ સમાધૌ આત્મનઃ અન્વયઃ. વ્યતિરેકઃ તુ આત્મભાને સુષુપ્તિ અનવભાસનમ. ઓકે, આ થઈ ગયો પદચ્છેદ. હવે અન્વય જોઈ લઈએ. અન્વય સમાધૌ, પ્લેસ નક્કી થઈ જાય. સમાધૌ સુષુપ્તિ અભાને આત્મનઃ તુ ભાનમ અન્વયઃ. લાઈન 1 માં જ આખો અન્વય પોતાનો છે. પછી આત્મભાને સુષુપ્તિ અનવભાસનમ તુ વ્યતિરેકઃ. ભાને અભાનમ, અભાને ભાનમ, એ યાદ રાખવું છે તમારે, હે ને? આપણે એને એપ્લાય કરીએ છીએ. હા, ફરીથી આખું કરી દઉં. ફરીથી લઈ લઈએ, પછી જેને પણ ક્લિયર કરવું હોય. સમાધૌ સુષુપ્તિ અભાને આત્મનઃ તુ ભાનમ અન્વયઃ. પછી આત્મભાને સુષુપ્તિ અનવભાસનમ તુ વ્યતિરેકઃ. આત્મભાને સુષુપ્તિ અનવભાસનમ તુ વ્યતિરેકઃ. ક્લિયર છે? તો અન્વય અને વ્યતિરેક, અત્યારે શ્લોકનો અન્વય થઈ ગયો. તો હવે અહીંયા પ્રયોજન શું છે? ચેક કરવું છે કે આ કારણ શરીર જે છે એ હોઈ શકે કે કાયમનું છે, આત્મા સાથે, મારી સાથે છે કે કેમ, એ ચેક કરવું છે. તો ચેક કરવા માટે તો નેચરલી સરપ્રાઇઝ વિઝિટ જ કરવી પડે, હે ને? એમને મને લાગે છે અને એવું બધું ના ચાલે, હે ને? એવું બધું ના ચાલે કે મને ફીલ થાય છે, નથિંગ લાઈક ધેટ. તો ક્યાં વિઝિટ કરવી પડે? સરપ્રાઇઝ વિઝિટ કે છે સમાધૌ, હે ને? સમાધૌ વિઝિટ કરવી પડે. એવું છે કે સમાધિમાં વિઝિટ. અહીંયા શું ચાલે છે વિવેક? અગેન આપણે જોયું છે આ શ્લોક પહેલાં આપણે જોયું કે કારણ શરીર અથવા તો આનંદમય કોષનું વિવેક. ઓકે, એનો વિવેક આત્મા સાથે જોવાનું છે શું છે. તો સમાધો એટલે કે કયો સ્ટેટ છે? તો કે છે અહીંયા સમાધિ એટલે કે એમ જ જોવાનું છે કે જ્ઞાનની સ્થિતિ, આત્મજ્ઞાનની સ્થિતિ. નૈસર્ગિક તો એવી કોઈ સ્ટેટ અવસ્થા નથી કે ત્યાં તમારે જવાય, હે ને? પણ અહીંયા આત્મજ્ઞાનની સ્થિતિ, સેલ્ફ અવેરનેસ. તો હવે એ સમાધિ જ્ઞાનાવસ્થા એટલે કે અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારનો જ્યારે પણ બોધ થાય છે, એ પળ, એ સ્થિતિ, એની અહીંયા વાત કરે છે.
એ સ્ટેટની વાત કરે છે. અને આ જે સમાધિની સ્થિતિ છે એ જાગ્રત અવસ્થા નથી, કારણ કે ત્યાં જાગ્રત અવસ્થામાં જે પ્રકારે આપણને જગતનું ભાન થતું હોય છે એવું ત્યાં નથી થતું. ત્યાં ભાન શાનું હોય છે? અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મનું ભાન હોય છે, હે ને? ભાન બ્રહ્મનું હોય છે. અવેરનેસ શું છે? બ્રહ્મ અવેરનેસ. આપણને અત્યારે શું છે? વિષય અવેરનેસ, જગત અવેરનેસ છે. તો જે અહીંયા જ્ઞાનાવસ્થાની વાત છે, સમાધિનો બધું બહુ વિશાળ ચેપ્ટર છે, સૂક્ષ્મ, પણ એને મેગ્નિફાઈ કરીએ તો વિશાળતા મળશે ત્યાં, એવી રીતે વિશાળ છે. હા, તો એ ટોપિકને અત્યારે વિદ્યારાયણ સ્વામીજી આમ ખાલી મેન્શન કરે છે, ઓપન નથી કરતા, પણ લેટર ઓન ઓપન કરશે એટલે ત્યાં આપણને થોડું જાણવા મળશે વધારે. અત્યારે આપણે સસ્પેન્સમાં રહીએ કે સમાધિ એટલે જ્ઞાન અવસ્થા છે, હે ને? પણ એ જાગ્રત અવસ્થા નથી, કારણ કે જાગ્રત અવસ્થામાં મને અલગ અલગ વિવિધતાનું ભાન થાય છે વગેરે. હું અલગ છું, એક વ્યક્તિ, જગતનો ભાગ, બ્લા બ્લા, એ નથી. સમાધિ એ સ્વપ્ન અવસ્થા પણ નથી, કે સ્વપ્નમાં આપણને ખબર છે બધી મેમરી બધી ખુલતી હોય છે અને એક રીલ જ ચાલતી હોય, જાગ્રત જેવી અલગ પ્રકારની રીલ, તો એ પણ નથી. અને એ સમાધિ એ સુષુપ્તિ અવસ્થા પણ નથી. અહીંયા શું નથી એનાથી આપણે કદાચ ઇન્ડિકેટ કરી શકીએ, કારણ કે આપણો અનુભવ નૈસર્ગિક રીતે નથી એનો. એ સુષુપ્તિ અવસ્થા પણ નથી, કારણ કે આ સમાધિ જ્ઞાન અવસ્થામાં અવિદ્યા નથી હોતી, હે ને? એક શાસ્ત્રમાં શબ્દ છે, અવિદ્યા ભંગ થઈ, હે ને? આ અવસ્થા ત્રયમાં અવિદ્યા કન્ટિન્યુઅસ ચાલતી હોય છે. ઓકે, આ સમાધિ અવસ્થામાં એ ભંગ થાય છે. તો સમાધિનું જે જ્ઞાન છે, સમાધિ વખતની જે અવસ્થા છે, એ વખતે આ કારણ શરીર અથવા તો આનંદમય કોષ એ પણ ત્યાં નથી હોતું. ઓકે, એ ત્યાં નથી હોતું, કારણ કે ત્યાં માત્ર ને માત્ર ચૈતન્યનો બ્રહ્મ બોધ છે, અન્ય બોધ નથી. અજ્ઞાનને આપણે બોધનો અભાવ પણ કહીએ છીએ ને, તો અહીંયા તો બોધ છે, બોધનો ભાવ છે. ખ્યાલ આવે છે? ઓકે, તો એ વસ્તુ છે. હવે એને અહીંયા આપણે શ્લોકના શબ્દોમાં જોઈએ છે. તો શું છે કે શું કહે છે? સુષુપ્તિ અનવભાસનમ, કે અવિદ્યાનો અભાવ છે, કારણ શરીરનો અભાવ છે. ઇગ્નોરન્સ, અવિદ્યા, ત્યાં એનું ભંગ થયું છે. ઓકે, પ્લસ શું છે? આત્મભાને, આત્માનું પાછું ભાન છે પાછું એ અવસ્થામાં. કઈ અવસ્થા? સમાધિ અવસ્થામાં. તો સુષુપ્તિ અભાને આત્મભાનમ. ને એ ક્યાં ચેક કરવું પડે? સમાધૌ, એ સમાધિમાં જ ચેક થાય. વી કેન ચેક, પણ ત્યાં જવું પડે. ચેક કરી શકાય, ત્યાં જઈને ચેક કરી દો, ધેટ ઇઝ ફાઇન, જઈ શકે, હે ને? કોઈ એમ કહે છે ને કે અમુક હાઈટ પર જાઓ તો ત્યાં આમ હવા એકદમ શુદ્ધ હોય ને ઠંડી હોય, બહુ વખાણ કર્યા, તો જઈને ચેક કરી આવવું પડે. તો આપણો પોતાનો અનુભવ થઈ જાય. તો અહીંયા પણ વી કેન ચેક. સુષુપ્તિ અભાને આત્મન ભાનમ. અને એને શું કહીશું? અન્વય. ઇટ ઇઝ અન્વય. અને પછી સેકન્ડ આવે છે આત્મ ભાને સુષુપ્તિ અનવભાસનમ વ્યતિરેક. તો બીજી રીતે પણ ક્રોસ ચેક થઈ શકે છે કે ત્યાં આત્માનું ભાન છે, આ આત્મબોધ જ છે, એને આત્મબોધ જ છે. અને સુષુપ્તિનું સમાધિનું છે ને, અથવા તો આત્મબોધની અવસ્થાનું ખૂબ સરસ રીતે નિરૂપણ
પંચદશીમાં પણ છે અને અન્ય એડવાન્સ ગ્રંથોમાં પણ છે. જ્યારે ટોપિક આવશે ત્યારે બધું આપણે એને ખોલીશું ખૂબ સુંદર રીતે કે કેવી રીતે આત્મબોધ છે એને સારી રીતે કીધું છે. એટલા માટે જ જરૂરી છે કે જેવી રીતે આપણે સીડીના પગથિયા ચડતા હોઈએ છીએ એવી રીતે અભ્યાસના પણ પગથિયા ચડવા જોઈએ. આગળના અભ્યાસ આપણે કરતા રહીએ તો આપણે એ સૂક્ષ્મતાથી આપણે એ જ બાબતને સમજી શકીએ. જે ભગવદ્ ગીતામાં કીધું છે કે નિવાત સ્થિત દીપવત સ્થિતિ. ઓકે, તો એ ત્યાં શું હોય? તો ત્યાં શું થાય છે? તો કે સમાધિ. તો સમાધિમાં શું હોય? તો એ બાબત જે છે ને એ તમારે ખોલવા માટે હાયર ગ્રંથ જે છે એનો સ્ટડી કરવો જ પડે. એક છે આપણે આપણી સ્વયંની મેધાથી સ્વયંની પ્રજ્ઞાથી કેટલુંક સમજીએ, પણ એને વધારે હજુ સૂક્ષ્મતાથી સમજવા માટે અને એ પ્રકારે સમજવા દ્વારા ત્યાં સ્થિર રહેવા માટે આ વેદાંતના હાયર અભ્યાસ જે છે ગ્રંથનો અભ્યાસ અનિવાર્ય છે, જરૂરી છે, હેલ્પફુલ છે, રાધર આપણને હેલ્પફુલ છે. ધેટ્સ વાય પંચદશી. ઓકે, પંચદશી હેલ્પફુલ છે, આપણને ગીતા વધારે સારી રીતે સમજવામાં અને જીવવામાં હેલ્પ કરે. પંચદશી એવું છે. ઓકે, તો આ પ્રકારે અહીંયા કારણ શરીર પણ જે છે સમાધિ અવસ્થાના અનુભવ દ્વારા નિશ્ચિત થાય. અત્યારે આપણે શાસ્ત્રના બળથી ને એને આપણે સ્વીકારીએ. ઓકે, પછી જ્યારે આપણે પ્રયોગ કરી શકીએ ત્યારે આપણું પોતાનું બી થશે. તો કે સમાધિ અવસ્થામાં કારણ શરીરનો પણ અભાવ હોય છે, આનંદમય કોષનો પણ અભાવ હોય છે. એટલે જે પંચકોશ અતીત જે આત્મા છે એનો જ એકમાત્ર અનુભવ થાય છે, એકમાત્ર એનો જ અનુભવ થાય છે. અને અગેન કારણ શરીરના અભાવમાં, અભાને ભાનમ. અને બીજા નંબરે કે સમાધિ અવસ્થામાં કારણ શરીર નથી હોતું. અવસ્થા ત્રયમાં કારણ શરીર ઉપસ્થિત હોય છે. સમાધિ અવસ્થામાં કારણ શરીર નથી હોતું પણ આત્મા હોય છે. ઓકે, તો હા એ જ્ઞાનની અવસ્થામાં એ સિદ્ધ થાય છે. એને એટલા માટે જ આપણે નિશ્ચય શું કરવું છે આપણે કે આ શરીર ત્રય મારો અથવા તો કે આત્મા સાથેનો એનો સંબંધ પરમેનન્ટ છે કે ઇન્સિડેન્ટલ છે. એની સાથેનું જે આપણને એકત્વ લાગે છે એ સાચું છે કે ભ્રામક છે, ખોટું છે, ને એ બાબતને આપણે આપણા વિચાર વિવેક કે ચિંતન દ્વારા જાગ્રત અવસ્થામાં જ નિશ્ચિત કરી શકીએ. અને એ જાગ્રત અવસ્થામાં જ કરવાનું હોય. હા, અન્ય અવસ્થામાં તો આપણે એ કરવાની સ્થિતિમાં નથી હોતા. તો જાગ્રત અવસ્થામાં આ પ્રકારે એટલે રમણ મહર્ષિનું એક સ્ટેટમેન્ટ યાદ આવે છે. એ કહે છે કે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિનો અનુભવ એ ગોલ છે. જાગ્રત અવસ્થામાં સુષુપ્તિનો અનુભવ એ ગોલ છે. એમણે એ પ્રકારે સમજાવવા માટે અવસ્થાત્રય દ્વારા સમજાવવા માટે કીધું. આપણી પાસે હવે એક વિશેષ આપણી પાસે પંચદશી દ્વારા છે કે સમાધિમાં આ ત્રણે ત્રણ શરીર નથી હોતા એ પ્રકારનો આત્માનો બોધ થવો. શ્રવણ કાલે, અભ્યાસ કાલે એ પ્રકારના આત્માનો નિશ્ચય થવો જરૂરી છે. હે ને? એ આત્મસ્થિતિ મેળવવા માટે પણ નિશ્ચય થવો જરૂરી છે પહેલા. નહીં તો પ્રકૃતિ આપણને ગોળ ગોળ જ ફેરવે રાખશે. અવસ્થા તો ક્યાં સુધી ચાલશે? અરે n નંબર ઓફ ટાઈમ્સ. એમાં કશું આવતું નથી, ક્યારે બહાર નીકળવાનું નથી આવતું.
આપણે બહાર નીકળવું તો આપણે સ્ટેપ આઉટ થઈ શકીએ છીએ, એવું છે. અને એની માટે આખી પ્રક્રિયા. ઓકે, ક્લિયર થાય છે? જય ક્વેશ્ચન. હા ના, હવે ક્વેશ્ચન લઈ લઈએ, પછી થોડુંક બીજું આવે છે, અન્ય વસ્તુ પણ આવે છે. એક્ઝામ્પલ એક આવે છે, આપણે લઈ લો ક્વેશ્ચન. હા, સમાધિની ડેફિનેશન આપવું એટલે શું? જ્ઞાનાવસ્થા, આત્મસભાનતા. જેવી રીતે અત્યારે હું જગત સભાન છું, સ્વપ્નમાં પણ હું જે પણ ઇવેન્ટ સભાન છું, અને સુષુપ્તિમાં હું અભાન છું. અભાવાકાર વૃત્તિ, બરાબર છે, આગળ આપણે જોયું છે. તો અહીંયા એક્સક્લુસિવલી આત્મસભાનતા, અગેન જગત વગેરે અભાનતા સાથેની આત્મસભાનતા, અન્વય વ્યતિરેક, એ સમાધિ થઈ. જેટલા પણ પેલા મેડિટેશન વાળા હોય છે, ઓશોનું પેલું મેડિટેશન હાલે ના થાય, એ પ્રો મેડિટેશન વાળા બધા હોય તો એ આ લેવલમાં હોય છે, એટલા માટે એવું કઈ હોય છે, એટલા માટે એ નોલેજ ઉપર એમાં ફોકસ નથી કરતા, એવું હોઈ શકે. એ તો છે ને, એ આ સમાધિ અથવા તો મેડિટેશન બધા શબ્દો છે ને, ઘણા બધા અલગ અલગ એંગલથી લેવામાં આવતા હોય છે, હે ને. આપણે શાંત ચિત્તે બેસી એને બી મેડિટેશન કહે છે, પણ ટેકનિકલી એને આપણે કહીએ છીએ પ્રત્યાહાર કરવાનો પ્રયાસ, ટેકનિકલી, હે ને. આપણે મનને, આપણે ઇન્દ્રિયોને બધે ખેંચીએ છીએ, મન ઇન્દ્રિયો થકી જ્યાં બહાર જતું એને પાછું વિડ્રો કરીએ છીએ, બરાબર. તો પછી એને ખોલવું પડે, જે તે વ્યક્તિ અથવા તો જે તે ઓર્ગેનાઇઝેશન એને સમજાવતી હોય કે એને શું કહેવા માગે છે, અને એને શાસ્ત્ર સાથે ટેકનિકલી મેચ કરવું પડે, અને ક્યાં મેચિંગ થાય છે જોવું પડે, એવું. એટલે એને આપણે બહુ અત્યારે મોસ્ટલી ફોકસ હોય છે. મોસ્ટલી બે વસ્તુ મેં જોઈ છે, મોસ્ટલી પ્રત્યાહાર અને ધારણા. હું વધારે ટેકનિકલી વાત કરીશ, હે ને. ના ના, અત્યારે આપણે છે ને સમાધિને આપણે એટલું જ લેવાનું, આગળ ખોલવાના છે લેટર ઓન શ્લોકમાં. અત્યારે સમાધિ એટલે કે જ્ઞાન અવસ્થા, એટલું લઈએ. હા, એ બધું પછી આવતું હોય છે બધું, પણ એ આપણે જોઈશું લેટર ઓન, એમ, હે ને. એ આખું જ્યારે ખોલીશું ત્યારે ઘણું બધું આપણને જાણવા મળશે એમાં, હે ને. જે આપણે બીટ્સ એન્ડ પીસીસમાં જે સાંભળ્યું હોય અથવા તો વાંચ્યું હોય ને, એ આપણને ટેકનિકલી જાણવા મળશે હવે. ના, એ જોઈશું આપણે, એમ વી વિલ સી, કારણ કે ઘણા બધા વેરિએશન્સ છે એમાં. એટલે આપણે એમાં અત્યારે એટલું જોઈએ કે સમાધિ અવસ્થામાં એવું થાય કે આપણે કારણ શરીર જે છે એનો વ્યતિરેક થાય છે, અને આત્મા જે છે એનો અન્વય હોય છે. વ્યતિરેક પૂર્વક અન્વય હોય છે, અભાન પૂર્વક ભાન હોય છે. એટલે આપણને અહીંયા વિવેક દર્શાવે છે કે તમે પહેલા વિવેક છે એ કરી લો. આત્મા જે છે એ કેવો છે? કમ્પ્લીટલી અસંગ છે. અસંગોહમ એટ પ્રેઝન્ટ ઓલ્સો. મેં માની લીધું હોય જે પણ હોય, હે ને, કે ભાઈ મારી તો આટલી ઉંમર થઈ ગઈ ને હું તો મરી જઈશ ને, હું તો આમ જે બી હોય કે હું બીમાર, એ પણ અત્યારે આત્મા એવર અસંગ છે. એ વસ્તુ જે છે એ આ પ્રકારના એનાલિસિસ કે વિવેક દ્વારા ક્લિયર થઈ જાય કે મને લાગે છે એક, પણ હકીકત બીજી છે. લાગુ અથવા તો અનુભવ મારો એક છે, હકીકત બીજી છે. ઓકે, તો આ એક વાત છે. ટાઈમ લગભગ થઈ ગયો છે, છતાં આપણે એવું જ કરીએ, નેક્સ્ટ શ્લોક છે ને એને આપણે એન્ટર થઈ જઈએ, થોડુંક જોઈ લઈએ, પછી ફરીથી ક્વેશ્ચન આન્સર હું ખોલીશ સેશન, આખા સેશનનો. હા, એ જ નેક્સ્ટ શ્લોકમાં ઉદાહરણ લીધું છે. યથા મુંજાદિશી કૈવમ આત્મા યુક્ત્યા સમુદ્ધૃતઃ શરીરત્રિતયા ધીરૈઃ પરમ બ્રહ્મૈવ જાયતે. સાથે
યથા મુંજાદિશી કૈવ આત્મા યુક્ત્યા સમુદ્ધૃતઃ શરીરત્રિતયાદ્ધીરૈઃ પરમ બ્રહ્મૈવ જાયતે. ઓકે, હવે ત્યાં પદચ્છેદ અને અન્વય જોઈ લઈએ. યથા, પછી મુંજાત, ઈશિકા, એવં આત્મા યુક્ત્યા સમુદ્ધૃતઃ શરીર ત્રિતયાત ધીરૈઃ પરમ બ્રહ્મ એવ જાયતે. ફરીથી એકવાર. યથા મુંજાત ઈશિકા ઇવ એવં આત્મા યુક્ત્યા સમુદ્ધૃતઃ શરીર ત્રિતયાત ધીરૈઃ પરમ બ્રહ્મ એવ જાયતે. ઓકે, બરાબર છે. હવે અન્વય એક જોઈ લઈએ. અન્વય બી થોડુંક સહેલું જેવું જ લાગે છે. ઓકે, યથા મુંજાત ઈશિકા એવં ના, યથા મુંજાત ઈશિકા યુક્ત્યા સમુદ્ધૃતઃ. સમુદ્ધૃત આપણે 2 વાર યુઝ કરીશું. એવં આત્મા યુક્ત્યા સમુદ્ધૃતઃ. સોરી, હા, ધીરૈઃ. હા, આપણે નીચે લઈ લઈએ, બરાબર છે. એવં આત્મા શરીર ત્રિતયાત ધીરૈઃ સમુદ્ધૃતઃ પરમ બ્રહ્મ એવ જાયતે. ફરીથી એકવાર કરી દઈએ. યથા મુંજાત ઈશિકા યુક્ત્યા સમુદ્ધૃતઃ, યથા તથા, એમ, જેવી રીતે. એવં આત્મા શરીર ત્રિતયાત ધીરૈઃ સમુદ્ધૃતઃ યુક્ત્યા સમુદ્ધૃતઃ પરમ બ્રહ્મ એવ જાયતે. ઓકે, યથા અને તથા. એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. મુંજાત, મુંજા જે ગ્રાસ આવતું હોય છે, ઘાસ, મુંજા. તો એમાં એક પ્રકારે જે પ્રકારે એનું મુંજા ઘાસની અંદરનો ભાગ કાઢીએ. મુંજા ઘાસ એકદમ નાનું છે સાવ, હે ને? તો તેમ કે ને કે વાળ જે છે ને, 2 વાળને અલગ કરવા. આપણે બીજી રીતે વાત કરીએ, હેર સ્પ્લિટિંગ કે ને, હેર સ્પ્લિટિંગ અલગ કરવા, એવી રીતે. ચોખાના દાણા ઉપર રામાયણ લખવી એ કેવું ઝીણી કામ છે, સૂક્ષ્મ કામ છે, હે ને? એવી રીતે અહીંયા બીજું એક સૂક્ષ્મ કામ છે કે એક ઘાસ આવે છે મુંજા, એમાંથી એનો જે ગર હોય ને, અંદરનો ભાગ, એ અલગ કરવો. તો એને એક એક્ઝામ્પલ અહીંયા લીધો છે કે એક વ્યવસ્થિત રીતે શાંતિથી ચિત્ત એકદમ સ્થિર કરીને ધીરજપૂર્વક એમાં કામ કરવું પડતું હોય છે. ત્યારે જે મુંજા ઘાસ છે એકદમ નાનું છે, પાતળું છે, એનો ગર અને એનું જે સેલ છે, શેલ અલગ કરી શકાય. એવું આત્માના કેસમાં કરવાનું છે. એ આપણે પછી જોઈએ છે. ઓકે, હવે કોઈ પ્રશ્ન? અમુક તો તમે લોકોએ પૂછી લીધા છે, છતાં પણ બીજો કોઈ? હા, હા, ઓકે. તો અન્નમય કોષમાંથી પ્રાણમય કોષમાં જવું હોય તો કેવી રીતે જવાય? અહીંયા જે વિવેકની વાત કરે છે,
પહેલા એક મિનિટ અન્નમય કોષને કેવી રીતે સબસાઇડ કરે પછી પ્રાણમય પર જવું ને હા, પણ એ છે ને અલગ અલગ પ્રક્રિયાઓ છે. અન્નમય કોષમાંથી પ્રાણમય કોષમાં જવું એ એક છે, અને અહીંયા જે વાત કરે છે ને અત્યારે જે વિચાર પ્રક્રિયા થઈ એને છૂટું પાડવું એવું કહે છે કે તમે પહેલાં અલગ પાડી દો, હે ને. ટ્રાન્સફોર્મેશન જે છે ને એ નેક્સ્ટ સ્ટેપમાં વાત કરી, પહેલાં અલગ તો પાડી દો, એમ સ્પષ્ટ થઈ જવું છે આપણી અંદર. તો શું છે સ્પષ્ટતા કેવી રીતે આવે? અન્નમયથી પ્રાણમય કેવી રીતે અલગ છે? તો એક સ્થૂળ છે, બીજું સૂક્ષ્મ છે. ગુણ સાપેક્ષ વાત કરીએ તો આ તમ પ્રધાન છે, પેલું રજસ પ્રધાન છે. ઓકે, તો એ પ્રકારે એને અલગ પાડવાનું છે પહેલાં તો પહેલાં આપણી જ પર્સનાલિટીને ડાયસેક્ટ કરી દઈએ, અલગ અલગ પાડી દઈએ, હે ને. ટ્રાન્સફોર્મ માટે આખી અલગ પ્રક્રિયા ઉપનિષદમાં બી આપી છે, જેવી રીતે તૈતરીય ઉપનિષદમાં પંચકોશ વિવેકની, ત્યાં એક પ્રક્રિયા કીધી છે આપણને. એવી રીતે અહીંયા પણ કહેશે. પછી જેમ જેમ આવશે તેમ તેમ આપણે એને કરતા જઈશું, હે ને. એટલે આ પોઈન્ટે આપણે એને ખાલી અલગ પાડીએ છીએ કે ભાઈ તું અલગ છે ને તું અલગ છે, એવી રીતે. ઓકે, બીજું કઈ? મોનિકા? હા સમાલો જે વાત થઈ ને હા એટલે એ અપરોક્ષ જ્ઞાન થશે ને કારણ કે પોતે હા, અપરોક્ષ જ્ઞાન થાય. સમાધિમાં કહ્યું તો અપરોક્ષ, અહીંયા જે જ્ઞાન અવસ્થાની વાત છે ને તો એ અપરોક્ષ જ્ઞાન છે. એમાં જ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઓકે, તો અહીંયા છે ને હું એક કોમેન્ટ્રી નાનકડી વાંચી લઉં છું. हाँ यस, हाँ पूजा. मेरा सोनल जैन दोनों को क्वेरी थी. ओके, हाँ तो यस, બંને જણા ગુજરાતીમાં વાત કરો, આપણે બધા ગુજ્જુ છીએ. હા हाँ, गीताના ક્લાસની આદત પડી. સ્વામીજી, મને પૂછવું હતું કે જે સમાધિ અવસ્થા છે એને અવસ્થા થઈને એંગલથી તુરીય અવસ્થા કહી શકાય? ચાલી જાય. તુરિયા ભાઈ એક વ્યવસ્થા જ છે, એટલે જે ચાલી જાય કે છે ને એવું જ છે તુરિયા અવસ્થા પણ, એટલે કહી શકાય ચાલી જાય એમ. ઓકે, હા, તો એને કહી શકાય એમ, કારણ કે તુરિયા ઇટ સેલ્ફ ઇઝ અ વ્યવસ્થા એમ. ઓકે, હા, બીજું આઈ થિંક યુ હેવ ઓર સોનલબેન હેઝ, છે દેખાતું નથી. હા સ્વામીજી, હા હરિઓમ. હા હરિઓમ. હા હા હરિઓમ. જે તુર્યાવસ્થાનો પ્રશ્ન પૂછ્યો એ જ છે કે મેં શાસ્ત્રભેદ પુસ્તક વાંચ્યું, એમાં ત્રણેય અવસ્થાઓથી પર તુર્યા અવસ્થાની વાત હતી, તો એને સમાધિ અવસ્થા ગણવી કે કેમ, એ જ મારો પ્રશ્ન છે. હા, એટલે એ બરાબર છે. એને આપણે જે એનાલિસિસ છે ને ડિટેલમાં આપણે જ્યારે સમાધિનો ટોપિક ચાલશે ને ત્યારે જોઈશું, હે ને. એટલે અત્યારે આપણને ક્યુરિયોસિટી થાય, નેચરલ છે કે આરું આ બાકી છે, આરું અવસ્થા રહે તો ખબર છે, આપણે રોજ જઈએ છીએ એમ. પણ એમાં એ ટોપિક ખુલશે ને ત્યારે આપણે ચોક્કસ જોઈએ. અત્યારે ખાલી એક શબ્દ એ પ્રકારે સમજીએ આપણે કે આ ત્રણ અવસ્થાથી અન્ય એક અવસ્થા, પછી એને શબ્દ તુરીય બી નામ આપીએ, દેટ ઇઝ ઓકે વગેરે, પણ ડિટેલ એની જે છે આપણે લેટર ઓન જોઈએ છીએ, બરાબર છે. જ્યારે ટોપિક ખુલશે ને ત્યારે વિદ્યારાયણ સ્વામી પોતે આપણને સરસ રીતે કહેવાના છે, તો એમાં આપણને વધારે મજા આવશે, કારણ કે સિસ્ટમેટિકલી વિચાર પ્રક્રિયા આપણને સમજાવે છે. હોલ્ડ ઓન, યસ. ઓકે, આમાં કહેવાના હતા સો હા, હવે ટાઈમ થઈ ગયો, નેક્સ્ટ ટાઈમ કહીશ હવે. વાત બરાબર, મેં છે ને ટાઈમ જોયો. શું? એ તો પણ હવે શું ટાઈમ થઈ ગયો ને, પછી આને હું વાંચીશ પછી એક્સપ્લેન કરીશ, એટલે 5 મિનિટ્સ એ રિપીટ થઈને પછી કરીશું આપણે. ઓકે, હવે આરતી કરીએ. હરિઓમ સ્વામીજી. હા હરિઓમ. એક રિક્વેસ્ટ મૂકવી હતી હા હા કે જય રેકોર્ડિંગ કરીને અપલોડ કરે છે ને એને આપણે સ્ટડી ગ્રુપમાં
પણ શેર કરી દઈએ ને તો આજે જે ત્યાંથી સાંભળ્યું ને કેટલાક શબ્દો લખવા હોય કે રિપીટ કરવા હોય તે રહી ગયા હોય છે. હા હા તો એ વિડીયો જોઈને કરી શકીએ. એ તો આખી સિસ્ટમ છે. અપલોડ કોણ કરે છે? અપલોડ એ છે ને, લેટર ઓન આઈ ટેલ યુ કે અપલોડનું આખું અલગ તંત્ર છે, હે ને, સેપરેટ તંત્ર છે. અપલોડ કરીને